ગુજરાતમાં કરવામાં આવી હતી, પરંતુ અહીંયા કેટલા પ્લાન્ટ આવ્યા? સવાલ એ આજે ઉભી રહે છે, કારણ કે ધોલેરાનું લટકતું લશ્કરી ગાજર પણ પકડાઈ દેવામાં આવ્યું હોય એવું દેખાય છે. આર્મીની વિશાળ ફાયરિંગ રેન્જ જે બનવાની હતી 200 ચોરસ કિલોમીટરમાં, એ પણ બની નથી. એરોસ્પેસ કોન્ક્લેવ યોજાઈ હતી, એમાં પણ આ બધી જાહેરાતો કરવામાં આવી હતી. કંપનીઓને ગુજરાતમાં આવવા તૈયાર નથી. કેમ કંપનીઓ નથી આવતી? હથિયારનું ઉત્પાદન, મોટું રોકાણ આવ્યું નથી અત્યાર સુધીમાં, બધી વાતો કરી છે. જ્યારે બીજી બાજુ નરેન્દ્ર મોદી એવું કહે છે કે દેશ માટે જે વાત કરે છે એ પણ સાંભળીએ. मातृभूमि की सेवा का ये अवसर बड़े આ ગઈકાલે ડિફેન્સ ડે હતો, ત્યારે નરેન્દ્ર મોદી માટેની આ એક વિડીયો ફિલ્મ બનાવવામાં આવી હતી, એ આપણે જોઈ રહ્યા છીએ. भाग्य से मिलता है। ये सेवा आसान नहीं है। ये मातृभूमि को सर्वस्व मानने वाले मत वालों की साधना है। ये मां भारती के लाडलों लाडलियों उनका तप है, उनकी तपस्या है। कहीं ये साधना हमारे जवानों को उस हद तक तपाती है जहां हमारा देश का सैनिक फौलाद बनकर चमकता है। एक ऐसा फौलाद जिसे देखकर दुश्मन की रूह दहल उठती है। आपका ये अथाह शौर्य, पराक्रम की पराकाष्ठा, देश जब आपको देखता है तो उसे सुरक्षा और शांति की गारंटी दिखाई देती। સુરક્ષા અને શાંતિની ગેરંટીની વાત કરે છે આપણા મોદી સાહેબ, પરંતુ વાસ્તવમાં અહીંયા જે થવું જોઈએ એ નથી થયું. કેમ નથી થયું એ મોટો એક સવાલ છે, અને એટલા માટે આપણી સમક્ષ આ બધી જ બાબતો આજે લાવવી જરૂરી છે કે આપણા મોદી સાહેબે જે વચનો આપ્યા હતા એ વચનો આમાં ક્યાંય પરિપૂર્ણ થતા હોય એવું લાગતું નથી. અને એટલા માટે આપણે આ બધી જ બાબતો આ જોઈ શકીએ છીએ કે કઈ રીતે ગુજરાતને હબ બનાવવાનું હતું, એની મોટી મોટી જાહેરાતો કરી હતી. તમામ અખબારોમાં સમાચારો છપાઈ ગયા હતા, તમામ અખબારોમાં આ અંગેની નોંધ લેવામાં આવી હતી, અને નરેન્દ્ર મોદીએ પોતે પણ આ બધી જ બાબતો અંગે વિગતો પણ આપી હતી અલગ અલગ તબક્કે. જોઈએ આપણે શું કરી રહ્યા છે મોદી સાહેબ. હાથમાં બંદૂક ઉઠાવી રહ્યા છે અને હા કવાયત પણ કરી રહ્યા છે, પોતે ગન ચલાવી રહ્યા છે. તો આ હથિયારોમાં મૂડીરોકાણ કેમ ગુજરાતમાં ના આવ્યું? ફાયરિંગ રેન્જની પ્રાથમિક મંજૂરી આપી દીધી, 5 કિલોમીટર પહોળી અને 20 કિલોમીટર લાંબી આ ફાયરિંગ રેન્જ. આમ તો પેલા કચ્છમાં બનાવવાની હતી, પછી ધોલેરા લાવવામાં આવી, ત્યાં પણ નથી. કલ્યાણી ગ્રુપની ફાયરિંગ રેન્જ પણ એને પણ બનાવવાની છૂટ આપી હતી ખાનગી ધોરણે. એરપોર્ટનો રનવે એરક્રાફ્ટ ટેસ્ટિંગ માટે એવિએશન પાર્ક ધોલેરામાં પણ ન બન્યો. એવિએશન પાર્ક બનાવવાનું એ પણ ન બધું. વિવાદી રાફેલ વિમાન જે ડેસો કંપની પાસેથી બહુ મોટો પ્રમાણમાં વિવાદ થયો હતો અને લાંચના પણ આરોપો મૂકવામાં આવ્યા હતા. જો કે પછી સુપ્રીમ કોર્ટમાંથી એ બધું નીકળી ગયું હતું, પરંતુ એ એવિએશન માટેની જે ફેક્ટરી અહીંયા આવી જોઈતી હતી રાફેલની, એ પણ ના આવી. રાફેલ અને બોફોર્સમાં સરખા આરોપો મૂકવામાં આવ્યા હતા. મોદી સરકાર સામે એ સમયે ભ્રષ્ટાચારના આરોપો પણ મૂકવામાં આવ્યા હતા. અનિલ અંબાણીની કંપનીને એનાથી મોટો ફાયદો આપવામાં આવ્યો હતો. અનિલ અંબાણીની કંપની સૌરાષ્ટ્રમાં એક ડિફેન્સ ફેક્ટરી નાખવાની હતી, એ પણ કંઈ થયું નથી. 2018માં બોઈંગ કંપની ધોલેરામાં આવવાની હતી, ન આવી. વિમાનોના સમારકામ માટે આ કંપની કામ કરવાની હતી ને 700 કરોડ રૂપિયા અહીંયા ધોલેરામાં રોકાણ કરવાની હતી. ઉપરાંત AK-47 જે મોદી સાહેબ જે ચલાવી રહ્યા છે બનાવતી કંપની પણ અહીંયા આવવાની હતી, એ પણ આવી નથી. રાઇફલ બનાવતી આ કંપની ગુજરાતમાં કેમ ના આવી એ સૌથી મોટો સવાલ છે. ધોલેરા નિષ્ફળ છે કે સરકાર નિષ્ફળ છે? માર્ચ 2022માં એક્સપોમાં યજમાન ગુજરાત હતું. ગુજરાતમાં આ અંગેની બધી જ કરારો અને હકીકતો પણ થઈ હતી. ગુજરાતે પોતાની ડિફેન્સ નીતિ બનાવી હતી, એમાં અનેક પ્રકારની છૂટછાટો આપી હતી, અને આ જે કોન્ફરન્સ હતી એમાં 102 દેશોના 1500 કંપનીઓ અહીંયા આવી હતી. મેક ઇન ઇન્ડિયાનું મોટું સૂત્ર પણ આપ્યું હતું. તો ડિફેન્સ મિનિસ્ટર કોન્ક્લેવ 2022માં થઈ, પણ એનું પરિણામ ગુજરાતમાં ક્યાંય દેખાતું નથી આજ સુધીમાં. ધોલેરામાં તો બિલકુલ નથી દેખાતું. ગુજરાત યુનિવર્સિટીમાં લશ્કરના કોર્સ શરૂ કરવાના હતા, એ પણ ન થયા. રિલાયન્સ નેવલના 2500 કરોડનો ઠેકો આપવામાં આવ્યો હતો, પણ કશું જ નથી. પીપાઓમાં શિપયાર્ડમાં કામ શરૂ ન થયા, અને હવે કેટલાક ત્યાં
કેટલીક કંપનીએ કામ ચાલુ કર્યું છે. જોકે યુદ્ધ જહાજો, સબમરીન બનાવવાની વાતો હતી, અને ચીની કંપનીઓને એમઆરઓ કંપની, જે ચીનની એમઆરઓ કંપની છે, એને અહીંયા 500 એકર જમીન આપવાની હતી, અને 500 એકરમાં અલગ અલગ રીતે ડિફેન્સ એને ચીનની કંપનીને જમીન આપવાની હતી. કેટલી જમીન આપવાની હતી એવી નથી, પરંતુ 500 એકરમાં ડિફેન્સ હબ બનાવવાનું હતું, એ પણ બની શકાયું નથી. વાઇબ્રન્ટમાં 1 લાખ કંપનીઓના કરારો થયા હતા, પરંતુ 1 લાખ કરોડના કંપનીઓના કરારો થયા કશું પણ છતાં પણ ન થયું. તો મોદી વડાપ્રધાન બનતા 7 વર્ષ પહેલા અમદાવાદમાં 1 એપ્રિલ 2000 એરો કોન્ક્લેવ 2015નું આયોજન કરાયું હતું, પછી 2022માં કરાયું હતું, છતાં પણ ડિફેન્સ હબ બની શક્યું નથી. ધોલેરા સર એક ડિફેન્સ હબ ન બન્યું. અદાણીનો 50,000 કરોડનો સબમરીનનો પ્રોજેક્ટ હતો, એ પણ એટલે એને ઓફરો આપવામાં આવી હતી, મૂકવામાં આવી હતી, એ પણ બન્યો નથી અહીંયા. અને બીજી બાજુ આપણે એરોસ્પેસ પોલિસી જાહેર કરી હતી, હવાઈ નીતિ જેને કહેવામાં આવે છે. 2016માં નીતિમાં સરકારે જાહેરાત કર્યું કે ભાવમાં 50% સસ્તી જમીન અમે આપીશું, ઉત્પાદનના 5 વર્ષ સુધી વીજ વેરો સંપૂર્ણપણે માફ, દરિયાકાંઠે ડિફેન્સ કોરિડોરની બ્લુ પ્રિન્ટ પણ આ રીતે તૈયાર કરવામાં આવી હતી. ધોલેરામાં સરના સીઈઓ જયપ્રકાશ શિવહરેએ ઘણી બધી જાહેરાતો પણ કરી હતી કે સંરક્ષણ સપ્લાય ચેઇનમાં ચાવીરૂપ કડી ધોલેરા બનશે. ગુજરાત પાસે કુશળ અને સાધન ઉત્પાદન ક્ષમતાઓ છે, અને એટલા માટે આપણે ધોલેરામાં ડિફેન્સ હબ બની જશે એવું પણ શિવહરેએ ત્યારે કહ્યું હતું. ગુજરાતમાં 22 જેટલી કંપનીઓને ભારત સરકારે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગનું લાયસન્સ પણ આપેલું છે. તો આવી બધી મોટી મોટી વાતો કરી હતી મોદી સાહેબે, પણ થયું કંઈ જ નહીં. અને એટલા માટે આપણે વારંવાર કહીએ છીએ કે સરકારો જે જાહેરાતો કરે છે એમાં કંઈ અમલમાં થતું હોય એ દેખાતું નથી. આ બધા તે સમયે જે સમાચારો છપાયા હતા એ સમાચારો પણ આપણે જોઈ શકીએ છીએ. કંપનીઓને ભારત સરકારે ઓર્ડર પણ નહોતો આપ્યો. જે કંઈ નોંધાઈ હતી એમને બંદૂક ટેસ્ટિંગ, 16 ટન મિસાઇલ માટે 50 થી 100 કિલોમીટરની વસ્તી વિનાનો ઉજ્જડ વિસ્તાર ફાળવવામાં નક્કી થયું હતું. ધોલેરામાં કશું જ ન થયું. તો આ બધા છે. અમે આમાં એસએમએમઈની જે વાત કરે છે તો મોદી સાહેબ, તો એમાં લાર્સન એન્ડ ટ્રુબ્રો પણ બીજી કંપની પરથી, રિલાયન્સ ડિફેન્સ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ કંપની હતી, અદાણી એરો ડિફેન્સ સિસ્ટમ એન્ડ ટેકનોલોજીસ લિમિટેડ કંપની પણ હતી, જીવીએલ એરોસ્પેસ અને ઇવેન્ટમેન્ટ એન્ડ પ્રિસીઝ કાસ્ટિંગ લિમિટેડ પણ હતી. તો આ આર્મીનું વિશાળ ફાયરિંગ રેન્જ બનાવવાનું હતું, એ આજ સુધી ક્યાંય દેખાતું નથી. અમદાવાદથી માત્ર 40 કિલોમીટર દૂર ધોલેરા સરમાં 200 ચોરસ કિલોમીટરનો વિશાળ ફાયરિંગ રેન્જ બનાવવાની હતી, કશું જ ના થયું. તો આ મૂળ વાત એ છે કે બોઈંગ બનાવતી જે કંપની આવવાની હતી 2018માં 700 કરોડના રોકાણ સાથે, એ પણ ત્યાં આપવામાં આવી નહીં. ચીને ભલે અહીં જમીન આપી હોય, પરંતુ અરુણાચલમાં પણ ચીન ભારતમાં ઘૂસી ગયું, છતાં પણ અહીંયા જમીન આપવામાં આવી હતી. અને આ કંપનીએ પણ જાહેરાત કરી હતી કે અમે ધોલેરામાં રોકાણ કરવાના છીએ, પરંતુ આજ સુધી કોઈ રોકાણ થયું નથી. તો આ મોદી સાહેબ જે કહી રહ્યા છે એ પ્રમાણે અહીંયા આપણે ગુજરાતમાં જે 11 જેટલી મોટી લશ્કરી ફેક્ટરી શરૂ થવાની હતી, એક પણ થઈ નથી.